ટેલી પ્રોગ્રામ્સ ટેલી જે સોફ્ટવેર આપણે શીખી રહ્યા છીએ અને એના ફર્સ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આ જે કોર્સ આપણે શીખી રહ્યા છીએ ટેલી, અને ટેલી એક એવું જબરજસ્ત પાવરફુલ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે કે જે લોકો બિઝનેસ કરે છે અને બિઝનેસની અંદર એકાઉન્ટ લખવા માટે ટેલી સોફ્ટવેર બહુ જ યુઝ થાય છે. એના માટે આપણને જોબની પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહેલી હોય છે. અને અગર જો પોતાનો બિઝનેસ બી કરતા હોય છે તો ટેલીનું નોલેજ હશે તો એકાઉન્ટિંગ પરફેક્ટ મેન્ટેન કરી શકીએ છીએ. એના માટે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું બી હશે, અકાઉન્ટ ઇઝ અ હાર્ટ ઓફ બિઝનેસ, રાઈટ ને? કે અકાઉન્ટ એક નામું એક એવી વસ્તુ છે કે ધંધાનું હૃદય છે, અને એને જો પ્રોપર મેન્ટેન કરવામાં આવે તો તમારા બિઝનેસને ટોપ પર લેવલ જઈ શકે છે. તો અકાઉન્ટિંગ વસ્તુ બહુ જ જરૂરી છે બિઝનેસ માટે, અને તમારી જોબ પણ માટે પણ બહુ જરૂરી છે. અને એકાઉન્ટ્સ લખાય છે ટેલીની અંદર. જો કે ઘણા બધા સોફ્ટવેર યુઝ થાય છે, બટ આજે આપણે વાત કરી રહ્યા છીએ ટેલીની અંદર. તો ટેલીનું અકાઉન્ટ જે પાર્ટ 1 છે એની આપણે ડિસ્કસ આજે કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ અકાઉન્ટિંગ પાર્ટ 1. સૌ પહેલાં ટેલી આપણે શીખી રહ્યા છીએ તો એની અંદર એક વસ્તુ ખાસ સમજવું જરૂરી છે કે ટેલી પહેલાં અકાઉન્ટ એકચ્યુઅલમાં છે શું. તો આ પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જ જોઈએ. જે આ 4 સ્ટેપ છે હું તમારા સામે જે શેર કરી રહ્યો છું. પહેલી જ વસ્તુ, અકાઉન્ટ જ્યારે સ્ટાર્ટ થયું છે તો એની થોડી હિસ્ટ્રી પણ જોવી જરૂરી છે. તો પોઈન્ટ 1 છે સાટા પદ્ધતિ. અત્યારે આપણે એકાઉન્ટ લખાય છે, પણ વર્ષો પહેલાં શું એકાઉન્ટ લખાતું હતું? તો અકાઉન્ટ તો લખાતું હતું, બટ એ વખતે કેવી સિસ્ટમ હતી કે તમારી સાટા પદ્ધતિ હતી. લોકોને એકબીજાને લેવડ દેવડ થઈ જતી હતી. કે માની લો કે કોઈ ખેડૂત છે અને કોઈ વેપારી છે, તો એને માન લો કે અનાજની જરૂર છે તો એને અનાજ આપે છે, સામે પેલા પૈસા ટ્રાન્સફર કરી દે છે, અથવા પોતપોતાનું જે વસ્તુ જરૂરિયાત હતી એકબીજાની, તો સાટા પદ્ધતિથી પૂરી થઈ જતી હતી. બીજું કે બીજા નંબર પર અત્યારે જરૂરિયાત એટલા માટે હોય છે કે અકાઉન્ટ કેમ લખે, તો અત્યારે વધારે ટ્રાન્ઝેક્શન થતા હોય છે. પહેલાં એટલા બધા ટ્રાન્ઝેક્શન હોતા નહોતા કે તમારે એકાઉન્ટ લખવું પડે. અત્યારે લોકોના ટ્રાન્ઝેક્શન લેવડ દેવડ વધી ગઈ છે, એના માટે ટ્રાન્ઝેક્શન માટે જરૂરી છે. ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ ટેક્સેશન, કાયદાકીય કર. કારણ કે તમે અકાઉન્ટ લખો છો તો અકાઉન્ટ માટે સરકારનો ટેક્સ પણ ભરવાનો આવતો હોય છે, તો ટેક્સેશન માટે બી જરૂરી હોય છે. ચોથા નંબર ઉપર બિઝનેસ છે તો એની અંદર આવક પણ હશે, તો સામે ખર્ચ પણ થવાનું છે. તો કોઈ પણ બિઝનેસ છે તો ભાઈ એનો મેઇન ઉદ્દેશ શું હોય, એનો ગોલ શું હોય કે ભાઈ કંપનીની અંદર પ્રોફિટ કેટલો થયો છે, તો રાઈટ ને? તો પ્રોફિટ ચેક કરવા માટે પણ એકાઉન્ટ જરૂરી હોય છે. અને એકાઉન્ટ એક કળા છે, એક સાયન્સ છે, કારણ કે એના પણ એની લખવા માટેની એક સિસ્ટમ છે. તો આ બેઝિક અકાઉન્ટિંગના રૂલ છે. હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ કે અકાઉન્ટ એટલે શું. અકાઉન્ટ લખવાની જે લેવડ દેવડની પદ્ધતિ છે, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તો એ જે લેવડ દેવડની પદ્ધતિ છે તો એની નોંધ કરવામાં આવે છે. એને અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન કહે છે. અને આ જે નોંધ કરવામાં જે વ્યવહારો ઉત્પન્ન થાય છે, જે રીતે કે 5,000 રૂપિયાનો માલ રોકડેથી આપણે ખરીદ કરી, તો આ એક વ્યવહાર થાય છે, પણ એને નોંધવો જરૂરી છે કારણ કે ટ્રાન્ઝેક્શન વધારે હશે. બીજા નંબર ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ અકાઉન્ટ્સ લખવાથી ફાયદા શું થશે. તો અકાઉન્ટ લખવાથી ફાયદા આપણને પહેલી જ વસ્તુ એ છે કે કોઈ પણ બિઝનેસ ચાલે છે તો એના અંદર કોઈ પણ પ્રકારની છેતરપિંડી અથવા કોઈ પણ પ્રકારનું ગોટાળો કોઈ કરી ના નાખે અથવા થઈ ના જાય, એના માટે પણ જરૂરી છે એકાઉન્ટ લખવું. બીજો એનો બેનિફિટ એ છે, તમે પણ એ જોયું હશે, એના પહેલાંની વાત કરતું, ઘણા બધા લોકો ઘણું બધું ફ્રોડ કરી દેતા હોય છે. અકાઉન્ટન્ટ અથવા મહેતાજી એ લોકો હોય છે, સેટને ખબર બી ના હોય બિઝનેસની અંદર કેટલા પૈસા ક્યાંથી ક્યાં આગા પાછા થઈ જાય, સ્ટોક ક્યાંથી ક્યાં આગો પાછો થઈ જાય, કારણ કે પ્રોપર અકાઉન્ટિંગ નથી હોતું. બીજા નંબર પર જો તમે એકાઉન્ટ લખો છો તો ગવર્મેન્ટનો ટેક્સ તો ભરવાનો જ આવશે, તો ટેક્સેશન બી મેન્ટેન કરવું જરૂરી છે. તો ગવર્મેન્ટ ટેક્સ માટે પણ આપણે ભરવાનું રહેશે. ત્રીજી વસ્તુ છે, કોઈ પણ હિસાબ છે તો એનું કમ્પેરિઝન કરવું પડશે આપણે કે ભાઈ હિસાબ લખીએ છીએ તો કોના કેટલા લેવાના બાકી છે, કોને કેટલા આપવાના બાકી છે, ધંધાની અંદર પ્રોફિટ કેટલો છે, લોસ કેટલો છે, આ બી આપણે સમજવું જરૂરી છે. પછી ધંધાની અંદાજિત પરિસ્થિતિ, આપણને અંદાજ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ વર્ષની અંદર મારો આ બિઝનેસ થઈ રહ્યો છે, મારો ઇન્કમ આટલી છે, સામે એક્સપેન્સ આટલા છે, તો પ્રોફિટ આટલો થાય છે, તો કઈ રીતે ખ્યાલ આવે, તો એ પણ આપણને અકાઉન્ટિંગ સિસ્ટમથી ખ્યાલ આવે છે. અને આપણે તો એકાઉન્ટ પોતાના બિઝનેસ માટે તો લખીએ છીએ, અને એ પોતાના સિવાય પણ આપણે બીજી જગ્યા માટે જરૂરી હોય, જે રીતે કે બેંકનું આપણું અકાઉન્ટ મેન્ટેન થાય છે તો એ બી જરૂરી છે. આપણા લેણદારો છે, દેવાદારો છે, મતલબ જ્યાંથી માલ ખરીદી કરીએ છીએ, તો થર્ડ પાર્ટી બી છે, તો એના પણ એકાઉન્ટિંગ બહુ જ જરૂરી હોય છે. એના માટે એકાઉન્ટ લખવું જરૂરી છે, ને આનાથી ફાયદા થતા હોય છે. તો આપણે હવે આગળ નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ છીએ નામું રાખવાની પદ્ધતિ કેટલી છે. તો નામું લખવા માટેની 3 પદ્ધતિ છે. પહેલી છે દેશી નામા પદ્ધતિ છે, બીજું એક નોંધી નામા પદ્ધતિ છે, અને ત્રીજા નંબર પર દ્વિનોંધી યાની કે ડબલ એન્ટ્રી સિસ્ટમ ચાલે છે. હવે આ જે એકાઉન્ટ આપણે લખી રહ્યા છીએ તો એના સ્ટેપ શું હોય છે,
અગર જો તમે કોમર્સ કરેલું હશે અથવા તમારા કોઈ ફ્રેન્ડે કોમર્સ કરેલું હશે, તમે એને પૂછશો તો ખ્યાલ આવશે અકાઉન્ટ લખાય કઈ રીતે. તો અકાઉન્ટિંગ લખવા માટેની એક કોઈ પણ વ્યવહાર હોય, માલની ખરીદી અને વેચાણ કર્યું હોય તો એની આમનોંધ બનાવવી પડે, એને કે જર્નલ એન્ટ્રી કરવી પડે. એના પછી એને ખતવણી કરવી પડે, લેઝર પોસ્ટિંગ કહીએ છીએ. અને એના પછી કાચું સરવૈયું બનતું હોય છે. અને કાચું સરવૈયું બન્યા પછી પ્રોફિટ એન્ડ લોસ અને પછી બેલેન્સ શીટ, યાની કે એન્યુઅલ રિપોર્ટ્સની અંદર આ બધી વસ્તુઓ આવતી હોય. યાની કે 6 થી 7 સ્ટેપ થતા હોય છે અને આ સ્ટેપમાં એકાઉન્ટ લખાતું હોય છે. અકાઉન્ટ લખવા માટેની બે રસ્તા છે, યાની કે 2 વે છે. અને એક તો મેન્યુઅલ તમે લખી દો, યાની કે હાથથી જ તમે મેન્યુઅલ અકાઉન્ટ લખી દો. અને બીજું છે તમે સોફ્ટવેરમાં લખો. અને સોફ્ટવેર લખવાથી આપણને શું શું બેનિફિટ થાય છે એ ટેલી સોફ્ટવેર દ્વારા આપણે સમજવાના છીએ. અને આ બધી જ જે સિસ્ટમ મેં તમને કીધી, સમજવામાં ક્યાંક તમને ખ્યાલ આવ્યો હશે, નહીં આવ્યો હોય, પણ આ બધું સમજવા માટે, કારણ કે અકાઉન્ટ સમજવું જરૂર છે, એના માટે હું 4 વર્ડ તમને પ્રોપર બતાવું છું. આ 4 વર્ડ જો તમે ક્લિયર સમજી લીધા ને તો તમને એકાઉન્ટ શીખતા, ટેલી શીખતા તમને કોઈ નહીં રોકી શકે. આ મારી આઈટી સેન્ટરની ગેરંટી તમને આપું છું. આ 4 બેઝિક વર્ડ તમે ક્લિયર કરી દીધા તો તમને ટેલી 100% ક્લિયર થઈ જશે. શું છે? પહેલી જ વસ્તુ જોઈએ છે આપણે વ્યવહાર. જો તમને વ્યવહાર વિશે ખ્યાલ આવી ગયો, યાની કે ટ્રાન્ઝેક્શન, તો એ વ્યવહાર જો તમને ખબર પડી જશે તો એક આ શબ્દ છે. બીજા નંબરની અંદર આમનોંધ, યાની કે જર્નલ જે કહીએ છીએ એ વસ્તુ છે. ત્રીજા નંબર ઉપર છે ખાતાવહી, યાની કે લેઝર પોસ્ટિંગ જે કહીએ છીએ, લેઝર અને ગ્રુપ સમજવાના આવશે આપણે. અને ચોથા નંબર ઉપર છે વાઉચર એન્ટ્રી. આ 4 સ્ટેપ જો અગર પ્રોપર આપણે સમજી લઈએ છીએ તો ટેલીની અંદર તમને એકાઉન્ટ લખતા કોઈ નહીં રોકી શકે. આ આઈટી સેન્ટરની ગેરંટી છે. તો ફર્સ્ટ નંબર ઉપર શું થઈ ગયું? વ્યવહાર. બીજા નંબર પર આમનોંધ, ત્રીજા નંબર પર ખાતાવહી અને ચોથા નંબર ઉપર છે વાઉચર એન્ટ્રી. આ 4 સ્ટેપ આપણે પ્રોપર મગજમાં ક્લિયર રાખી દેવાના છે. હું ક્યારે બી તમને પૂછી શકું છું, જો તમે ક્લિયર રાખ્યા હશે તો તમને ટેલી સમજવામાં, શીખવામાં એકદમ સરળ થઈ જશે. નેક્સ્ટ વસ્તુ એ છે કે અત્યાર સુધી મેં જે વસ્તુ તમને બતાવી છે તો 1-2 વાર ફરીથી વિડીયો આગળથી તમે એકવાર જોઈ શકો છો. અને આ વિડીયો કમ્પ્લીટ જોયા પછી આના પછીનું જે ટેસ્ટ છે તમે કમ્પ્લીટ કરો. અને જે કોઈ પણ ક્વેશ્ચન છે અમારી સાથે શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર કે અકાઉન્ટિંગના સ્ટેપની અંદર આપણે 4 બેઝિક વર્ડ, જે વ્યવહાર, આમનોંધ, ખાતાવહી અને વાઉચર એન્ટ્રી, એ કઈ રીતે થઈ શકે છે ને આપણે બીજા વિડીયોમાં સમજશું. થેન્ક યુ.